વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આજરોજ ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। દર વર્ષની જેમ આ વર્ષે પણ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનની દીકરીઓ દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે તેમની સુરક્ષારૂપી રક્ષાનું કવચ એટલે કે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। આપણે જોતા હોઈએ છીએ કે પોલીસ જવાનો કોઈપણ તહેવારે પોતાના ઘરે જઈને ઉજવણી કરી શકતા નથી। સતત તેઓ નાગરિકોની સલામતી, શહેરની સલામતી અને સુરક્ષા માટે કોઈપણ પ્રકારની આપતા હોય તેઓ ખડે પગે હાજર રહેતા હોય છે, પણ જ્યારે તહેવારની વાત કરવામાં આવે ત્યારે તેઓ કોઈપણ તહેવાર તેમના પરિવાર સાથે ઉજવી શકતા નથી। તે હેતુથી આજરોજ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આજે 5મા વર્ષે પણ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનની 15થી વધુ દીકરીઓએ આજરોજ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોલીસના જવાનોને રાખડી બાંધીને ધન્યતા અનુભવી હતી। વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન તરફથી દર વર્ષે કહેવાય કે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓ જે છે જે ખડે પગે આપણા સેવામાં હોય છે 24 કલાક, તેમના માટે કહેવાય કે આજે 5મું વર્ષ છે અને 5મા વર્ષે પણ કહેવાય કે આજે અમારી દીકરીઓ છે, અમારી બહેનો છે, તેમના દ્વારા તેમને એક પોલીસના જવાનોને એક સુરક્ષાનું કવચ જ્યારે અમે પૂરું પાડતા હોય છે ત્યારે અમને પણ અમારી જ્યારે દીકરીઓ લઈને અહીંયા પોલીસ સ્ટેશન આવતા હોય તો એક ગર્વની લાગણી થતી હોય છે, કેમ કે ઘણી બધી દીકરીઓ એવી હોય છે કે તેમને પોલીસ સ્ટેશનનું નામ સાંભળતા હોય કે પોલીસ સ્ટેશનની વાત આવતા જ કહેવાય કે તે લોકો ગભરાઈ જતા હોય છે। પણ જ્યારે આવા કોઈ તહેવાર આવતા હોય અને તેમાં પણ ખાસ કરીને પવિત્ર તહેવાર કે ભાઈ બહેનના જે પવિત્ર તહેવાર રક્ષાબંધન છે, તેવા રક્ષાબંધનના પાવન પર્વ પર જ્યારે પોલીસના જવાનો પોતાના ઘરે નથી જઈ શકતા અને કહેવાય કે તેમની ડ્યુટીથી પ્યાર હોય છે, તેમાં બહેનો તેમના પરિવારજનો ખૂબ જ તેમને યાદ કરતા હોય છે, પણ તેમની બહેનોની યાદ ના આવે તે માટે કહેવાય કે વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન તરફથી આ 5મું વર્ષ છે અને 5મા વર્ષે પણ તેમને એક સુરક્ષા રૂપી અમે કવચ પૂરું પાડી રહ્યા છે। સાથે સાથે જ કહેવાય કે જેવી રીતે જોઈએ કે કલકત્તા માટે એક દુઃખદ ઘટના બની કે જે ડોક્ટર હતા તેમની સાથે જે રીતે કૃત્ય કરવામાં આવ્યું, ત્યારબાદ તેમનું જે રીતે કહેવાય કે તેમની હત્યા કરવામાં આવી, તેને વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન સખતપણે વખોડીએ છીએ, કેમ કે જ્યારે બેનની વાત આવતી હોય, દીકરીની વાત આવતી હોય તો જ્યારે આપણે પોતાની જ્યારે બેન હોય તો એ જ બેનની નજરથી દરેક દીકરીને જોવું જોઈએ, ના કે કોઈ બીજી કોઈ રીતે। અને આવા જે પણ કૃત્ય કરતા લોકો છે તેમને એવી કડક સજા થવી જોઈએ કે જેથી કરીને દેશ માટે એક દાખલો ઉભો થાય અને બીજી વાર કોઈ છોકરી, કોઈ દીકરી બાજુ, કોઈ બેન બાજુ જોવાની હિંમત ના કરે। તો અમે એક સરકાર સુધી પણ એક રજૂઆત કરીએ છીએ કે જે પણ આરોપી છે તેને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને આજનો ઉદ્દેશ અમારો એક જ હોય છે કે બહેનો, જ્યારે દીકરીઓ કે જે પોલીસથી ઘરવાતીઓ છે તે લોકોને પોલીસ સ્ટેશન લઈને આવીએ, તેમને પણ લાગે કે ના, પોલીસ સ્ટેશન પણ આપણું એક ઘર જ છે, જેથી કરીને આજે ખૂબ મોટી સંખ્યામાં અમે દીકરીઓને અહીંયા લઈને આવ્યા છે અને પોલીસના જવાનોને રક્ષાનું એક કવચ રૂપે કહેવાય કે આજે રાખડી બાંધવાનો કાર્યક્રમ કર્યો। એવી રીતે સરહદમાં જવાનો એ આપણી રક્ષા કરતા હોય છે, તેવી જ રીતે આપણા શહેરમાં જે આપણા પોલીસ જવાનો છે તે આપણી રક્ષા કરતા હોય છે। સો તે લોકો શરદી, ગરમી, વરસાદ કોઈ બી વિચારતા નથી, તેવી જ રીતે આપણી રક્ષા કરતા હોય છે। તે પોતાની બહેનોને, તે તેમને ફેમિલીને ભૂલીને આપણી ડ્યુટી જે નિભાવતા હોય છે પ્રામાણિકતાથી નિભાવતા હોય છે। તો વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। તેવી જ રીતે વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા અમે લોકો તેમને રક્ષાનું કવચ પૂરું પાડીએ છીએ। તો આ આયોજન અમને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે અમે લોકો આ કાર્યક્રમમાં અમે ભાગ લીધો, તે તેમની બહેનોથી તે દૂર થઈને અમારી 24/7 રક્ષા કરતા હોય છે, તો તેમની બહેનો બનીને અમને બહુ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે આજના દિવસે। તો વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આપ સબને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા।